કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો, કારણ કે આલ્ડીહાઇડ કીટોન વાળું પ્લેલિસ્ટ તમે જોઈ લીધું હશે. એના પછી તમે ક્યુ ચેપ્ટર જોયું હતું મિત્રો, યાદ છે કે નથી? મને તો ભૂલાઈ ગયું છે તમે ક્યુ જોયું હતું, પણ મને યાદ છે કે અત્યારે આપણે દ્રાવણ ચેપ્ટર ચાલુ છે. દ્રાવણ ચેપ્ટરનો એક વિડિયોના 10 MCQ મુકાઈ ગયા છે. આજે દ્રાવણ ચેપ્ટરનો બીજો વિડિયોના બીજા 10 MCQ આવશે. તો મિત્રો વધુને વધુ શેર, સબસ્ક્રાઇબ, લાઈક કરાવજો. હવે યાદ આવ્યું કયું હતું? તો કે બીજું આપણે સંકીર્ણ સંયોજનો કર્યું હતું. ઘણા મિત્રો કહે છે આ પ્રશ્નો IMP છે. મિત્રો બધું IMP જ હોય છે, પણ આ પ્રશ્નમાં તમે જો IMP પણ ન જોવો, પણ પ્રશ્નમાં રીતને સમજો, જેથી પરીક્ષાની રાતે તમને ટ્રબલ ના પડે. તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન, 6.5 ગ્રામ દ્રાવ્યને 100 ગ્રામ પાણીમાં 100°C તાપમાને ઓગાળતા તેનું બાષ્પ દબાણ 732 મિલીમીટર છે. જો Kb 0.52 હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો. બહુ ખૂબ લાંબો દેખાય છે પ્રશ્ન, પણ ખૂબ ઈઝી છે મિત્રો. ઉત્કલન બિંદુ શોધો એનો મતલબ તમારે જવું પડશે ડેલ્ટા TB માં. ડેલ્ટા TB એટલે Kb ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન W2 છેદમાં દ્રાવકનું વજન W1 અપોન દ્રાવ્ય પદાર્થનો અણુભાર. ડેલ્ટા TB મળે તો ઉત્કલન બિંદુ તમને નવા દ્રાવણ બન્યું છે એનું મળી જાય. એનો મતલબ Kb 0.52 છે મિત્રો, 1000 ના 1000, દ્રાવ્ય પદાર્થ 6.5 ગ્રામ છે, અણુભાર અહીંયા W1 છે, તમારી પાસે પાણીનું વજન આપ્યું છે 100 ગ્રામ, પણ અણુભાર તમારી પાસે જાણીતો નથી, દ્રાવ્ય પદાર્થ અજ્ઞાત છે. તો હવે તમારે શું કરવું જોઈએ? તો કે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવા માટે સૂત્ર તમારા મગજમાં છે, P10 - P1 upon P10 બરાબર W2 છેદમાં M2 ગુણ્યા W1 M1. આ સૂત્રમાં P10 100°C છે, એટલે 760 હોય બાષ્પ દબાણ મિલીમીટરમાં. એમાંથી થઈ જાય છે દ્રાવણનું 732 છેદમાં 760. W2 છે એ તમારી પાસે 6.5 ગ્રામ આપ્યું તો મિત્રો M2 તમારે શોધવાનું જ, કારણ કે એમાં જરૂર છે. એને ગુણ્યા M1 એટલે પાણીનો અણુભાર 18. અહીંયા W1 એટલે તમારી પાસે W1 છે 100 ગ્રામ છે મિત્રો. હવે સાદુરૂપ દેવા જાવ તો અહીંયા 760 - 732 એટલે 28 છેદમાં 760. એને અહીંયા 6.5 ગુણ્યા 18 છેદમાં 100 ગુણ્યા M2. M2 ને કરતા કરશો એટલે M2 ની કિંમત આવશે 31.6. આ 31.6 અહીંયા હું મૂકી દઉં છું, 31.6. સાદુરૂપ દો એટલે ડેલ્ટા TB 1 point something આવે. હું અહીંયા 1 લઈ લઉં છું, 1 ડેલ્ટા TB 1 હતું. કેટલું? તો કે 100. 1 જેટલો ફેરફાર થાય એટલે 100 + 1 એટલે 101°C છે નવા દ્રાવણનું ઉત્કલન બિંદુ હોવું જોઈએ. મિત્રો મેં વિચાર્યું તો કે ડેલ્ટા TB ના સૂત્ર મને M2 જ નથી આપ્યો. M2 નથી આપ્યો એટલે M2 નું સૂત્ર મારી પાસે હતું, કારણ કે દ્રાવણના બાષ્પ દબાણના ઘટાડાની થિયરી લાગુ પડી, એટલે તમને અહીંથી M2 મળ્યો. M2 મૂક્યા પછી ડેલ્ટા TB 1 point something આવ્યું, એટલે મેં 100 કરતા 1 વધારે એટલે 101°C જેટલું ઉત્કલન બિંદુ હોવું જોઈએ. મિત્રો મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ છીએ. આજનો બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજ્યના વોન-ટોપ અવયવનું મૂલ્ય Al2SO4 થ્રાઇસ ના જેટલું હશે? K2SO4, K3FeCN6, K4FeCN6 કે AlNO3 થ્રાઇસ? મિત્રો Al2SO4 થ્રાઇસ એટલે કણ કેટલા? તો કે Al2SO4 થ્રાઇસ 3 એટલે 5 કણ. K2SO4 માં 2 K ને 1 SO4 3 કણ છે. K3 અને આ ભાઈ છે એટલે 3 ને 4 કણ છે. અહીંયા વિચારો Al અને NO3 થ્રાઇસ એટલે 1 ને 3 4 છે. અહીંયા વિચારો K4 એટલે 4 ને 1 આ એટલે 5 કણ. એનો મતલબ Al2SO4 થ્રાઇસ જેટલો વન-ટોપ અવયવનું મૂલ્ય K4FeCN6 એટલે દિલ્હીના D માં આવે. મિત્રો
જો આ ચેપ્ટર ન ફાવતું હોય તો આ ચેપ્ટરના ઘણા બધા વિડીયો મૂક્યા છે રાજાણી સાહેબે, એ જૂનું પ્લેલિસ્ટ જોજો. અને મિત્રો વધુ ને વધુ મિત્રો આ ચેનલમાં જોડાય એના માટે મહેનત કરવા વિનંતી. પછી એવું ન કહેતા કે ચલતે ચલતે રાજાણી કો યાદ કર લો, એવું ન કરતા. રાજાણીને હંમેશા હૃદયમાં રાખજો. આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન, પદાર્થ X ના 0.2 મોલ કિલોગ્રામ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ તેટલા જ મોલલ Y પદાર્થ Y ના પાણીમાં દ્રાવણ કરતા વધારે છે. આ પરિસ્થિતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? X નું પાણીમાં વધુ વિયોજન થાય છે. વધુ વિયોજન. X નું આણ્વીય દળ Y ના આણ્વીય દળ કરતા વધારે છે. X નું આણ્વીય દળ Y ના આણ્વીય દળ કરતા ઓછું છે. દ્રાવણમાં Y નું વિયોજન થાય છે પણ X માં કોઈ ફેરફાર થતો નથી. કાંઈ વાંધો નહીં, આપણને આપ્યું છે બેયના મોલ હરખા આપ્યા છે, દ્રાવક સરખો આપ્યો છે, પણ એમ કીધું કે X નું જે જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ Y કરતા મોટું. તો હું આમ લખી શકું, delta TB of X is greater than delta TB of Y. આના માટે હું આમ લખું, I of Kx KBM is greater than I of Y KBM. હા કે ના? દ્રાવક એક જ છે એટલે KB હરખા હોય તો ઉડાડી દઉં, બેની મોલાલિટી હરખી એટલે આ ઉડાડી દઉં. એનો મતલબ Ix is greater than Iy થાય. એનો મતલબ કે X પદાર્થનું વિયોજન Y કરતા વધુ થાય છે. અને આવો વિકલ્પ છે અજય રાજાણીનો એ. ત્રણે ત્રણ પ્રશ્નમાં કંઈક જુદી જુદી પદ્ધતિ આવી. IMP ના ભરોસે ના રહ્યો, કન્સેપ્ટ ઉપર જાઓ. આગળ વધીએ છીએ. ચોથો પ્રશ્ન, આદર્શ દ્રાવણ માટે શું શૂન્ય નથી? ડેલ્ટા H મિક્સ, ડેલ્ટા S મિક્સ, ડેલ્ટા V મિક્સ, ડેલ્ટા P ઓબ્ઝર્વ માઇનસ P રિયલ. મિત્રો આદર્શ દ્રાવણ બિનઆદર્શ દ્રાવણ નો સમજાતું હોય તો રાજાણી સાહેબની ચેનલમાં આદર્શ બિનઆદર્શનો વિડીયો મસ્ત મૂક્યો છે, જોઈ લેજો. હવે તમને કહી દઉં, દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણની એન્ટ્રોપીમાં ફેરફાર થાય. ઘન પદાર્થ ઉગાડો તો ઘનની એન્ટ્રોપીમાં ફેરફાર થાય. એનો મતલબ એન્ટ્રોપીનો ફેરફાર ક્યારેય ઝીરો હોઈ શકે નહીં. અને આવું દિલથી રાજાણી સાહેબ સમજાવ્યું, વિડીયો જોઈ આવજો. અહીંયા આવશે ડેલ્ટા S મિક્સ છે એ ઝીરો હોઈ શકે નહીં. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. એક વાયુ મિશ્રણમાં H2O2 નું પ્રમાણ 1:4 W/W એટલે વજન થી છે. તો આ મિશ્રણમાં તેમનો મોલ ગુણોત્તર કેટલો થશે? મિત્રો H2 અને O2 માટે તમને એવું કીધું કે ના વજનનો ગુણોત્તર 1/4 છે. H2 1 હોય તો O2 નું વજન 4 હોય. તમને એવું કીધું કે બેયના મોલનો ગુણોત્તર, તો અહીં વિચારું H2 ના મોલ છેદમાં O2 ના મોલ. H2 જ્યારે 1 ગ્રામ હોય ત્યારે O2 4 ગ્રામ છે. મોલમાં ફેરવું એટલે H2 નો અણુભાર 2 વડે ભાંગવું, મોલમાં ફેરવું એટલે O2 નો અણુભાર 32 વડે ભાંગવું. 1/5 એટલે મિત્રો વિચારવા જાવ, 4 અઠાને 32, છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર 8/2 એટલે 4/1 એટલે જવાબ આવશે 4/1 બોમ્બેનો B. H2O2 ના વજનનો ગુણોત્તર આપ્યો તો મેં ફેરવી નાખ્યો મોલના ગુણોત્તરમાં. ઈ હતો 1/4 તો મોલ 4/1. મિત્રો આગળ વધીએ છીએ. જુદા જુદા કન્સેપ્ટ વાળા બધા પ્રશ્નો રાજાણી સાહેબ આવરી લે અને આવા 50 પ્રશ્નો થશે પ્લેલિસ્ટમાં. પણ જોવાનું તમારે છે. જ્યારે જમવા બેઠા ને 10 મિનિટનો ટાઈમ હોય ને ત્યારે જોવું, બાકી આખો દી મોબાઈલ લઈને ન બેસતા, કોઈના મટીરિયલમાં ન પડતા. ખાલી 10 મિનિટનો ટાઈમ મળે ત્યારે વિડીયો જોજો કન્સેપ્ટ બધા આવતા જશે. નીચેનામાંથી કોના 0.1 m જલીય દ્રાવણના ઠાર બિંદુનો ઘટાડો સૌથી વધારે હશે? ઠાર બિંદુનો ઘટાડો એટલે ડેલ્ટા TF બરાબર I KFM. હા કે ના? હવે જો બધાયના જલીય દ્રાવણની મોલાલિટી હરખી આપી, દ્રાવક એક છે એટલે KF હરખો છે. I જેનો મોટો એનો ડેલ્ટા TF એટલે ઠાર બિંદુ ઘટાડો મોટો. તો અહીંયા KCl માં કણ છે એ 2 થાય. આ તમારી ખાંડ છે, ખાંડમાં C6H12O6 કે ગ્લુકોઝ છે
તો કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝમાં કણ એક થાય, અહીંયા Al2SO4 થ્રાઇસ એટલે 2 ને 3 5 કણ થાય, K2SO4 એટલે 2 ને 1 3 કણ થાય, Al2SO4 થ્રાઇસ માં કણ વધારે એટલે I મોટો ને I મોટો એટલે ડેલ્ટા TF ની કિંમત કે KFM તો બધાય હરખું છે, જેનો I મોટો એનો ડેલ્ટા TF ઠાર બિંદુનો ઘટાડો મોટો હશે એટલે અહીંયા જવાબ આવશે મિત્રો C. ધ્યાન રાખજો, ઠાર બિંદુને જ પૂછ્યું, ઠાર બિંદુનો ઘટાડો એટલે ઉતાવળા થઈને ભૂલથી આ C6H12O6 કરી આવતા નહીં, કારણ કે તમને ખબર છે કે ઉત્કલન બિંદુ ક્યારે વધે જેમ કણ વધે ને ઠાર બિંદુ ક્યારે વધે જેમ કણ ઘટે, પણ એમ નથી કીધું, ઠાર બિંદુનો ઘટાડો મહત્તમ પૂછ્યો છે, ઉતાવળા થતા નહીં. આગળ વધીએ છીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. Ki માં જલીય દ્રાવણ 1 મોલર છે, Ki નું 1 મોલર જલીય દ્રાવણ છે, તો કયો ફેરફાર પ્રવાહી વરાળનું દબાણ વધારશે? કયો ફેરફાર પ્રવાહી વરાળનું દબાણ વધારશે? NaCl નો ઉમેરો, Na2SO4 નો ઉમેરો, 1 મોલર Ki નો ઉમેરો, પાણીનો ઉમેરો. હવે મિત્રો આ NaCl કે Na2SO4 ઉમેરો કણ વધી જાય તો વરાળ વધે નહીં ઘટી જાય, બસ દબાણ ઘટી જાય. આ 1 મોલર ઉમેરો તો ક્યાંય ફેર પડે નહીં. પાણી ઉમેરો ને એટલે દ્રાવણ મંદ થાય, મંદ થાય એટલે સાંદ્રતા ઘટે, સાંદ્રતા ઘટે એટલે બાષ્પ બનવાનું પ્રમાણ વધી જાય, અને બાષ્પ બનવાનું પ્રમાણ વધે એટલે વરાળનું દબાણ વધે. એનો મતલબ પાણીનો ઉમેરો કરવાથી વરાળનું પ્રમાણ વધશે. મિત્રો દરેક પ્રશ્નમાં નવા કન્સેપ્ટ છે. N-હેપ્ટેન અને ઇથેનોલનું મિશ્ર દ્વિઅંગ દ્રાવણ બનાવ્યું છે. આ દ્રાવણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચું? જો આદર્શ બિનઆદર્શ દ્રાવણનો વિડિયો રાજાણી સાહેબનો જોયો તમને આવડી જાય કે N-હેપ્ટેન ઇથેનોલ એટલે કેવું દ્રાવણ, તો અહીંયા આપ્યું છે આદર્શ દ્રાવણ છે, બિનઆદર્શ છે, રાઉલ્ટમાં ધન વિચલન દર્શાવે, બિનઆદર્શ છે, રાઉલ્ટમાં ઋણ વિચલન દર્શાવે, N-હેપ્ટેન ધન અને ઇથેનોલ ઋણ વિચલન દર્શાવે. મિત્રો આ દ્રાવણ છે બિનઆદર્શ છે, અને ઇથેનોલ અને હેપ્ટેન ને ભેગા કરો, હેપ્ટેન વધુ બાષ્પશીલ છે, ઇથેનોલમાં હાઇડ્રોજન બંધ હોય એટલે ઓછો બાષ્પશીલ છે, આ બેને ભેગા કરો ત્યારે હેપ્ટેન છે એ વરાળ સ્વરૂપે વધારે પ્રમાણમાં ઝળકવા માંડે એટલે ધન વિચલન દર્શાવશે. તો અહીંયા મિત્રો બોમ્બેનો બી વિકલ્પ આવશે, બીજું કાંઈ આવી શકે નહીં. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ. નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 5.25% દ્રાવણ 1.5% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ દ્રાવકમાં હોય, બંને દ્રાવણની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો અજ્ઞાત પદાર્થનો અણુભાર શું હશે? એક અહીંયા શરત આપી સમઅભિસારી છે, એનો મતલબ પાઈ ઓફ યુરિયા બરાબર પાઈ ઓફ અજ્ઞાત, હા કે ના? હવે પાઈ ઓફ યુરિયા એટલે WRT છેદમાં mv, અહીંયા WRT upon mv, બેયના RT તો હરખા જ આપ્યા છે, બેયમાં ટકાવારી આપી એટલે બેયમાં 100 મિલી દ્રાવણ એટલે બેયના VA હરખા, તો વધ્યું હું W ઓફ યુરિયા છેદમાં M ઓફ યુરિયા, W ઓફ અજ્ઞાત છેદમાં M ઓફ અજ્ઞાત, હા કે ના? આપણને અજ્ઞાત પદાર્થનો અણુભાર જોઈએ છીએ, તો અહીંયા W ઓફ યુરિયા કેટલું છે? 1.5% એટલે 1.5 ગ્રામ. M ઓફ યુરિયા તમને ખબર છે 60. W ઓફ અજ્ઞાત વિચારવા જાવ, W ઓફ અજ્ઞાત 5.25 આપ્યું છે, હા કે ના? અને M ઓફ અજ્ઞાત જોઈએ છીએ. M ઓફ અજ્ઞાતને આપણે કરતા બનાવી લઈએ, M ઓફ અજ્ઞાતને કરતા બનાવી લે તો અહીંયા આવે તો 5.25 ગુણ્યા 60 ભાગ્યા 1.5, હા કે ના? 1.5 ગુણ્યા 60 40 કરો એટલે 60 આવી જાય, એટલે છેદ ઉડાડ નાખો, અહીંયા 40. 5.25 ગુણ્યા 40 એટલે 210 ગ્રામ પ્રતિ મોલ આવે. કેલ્ક્યુલેટર કે લોક ટેબલની કાંઈ જરૂર પડે નહીં. મિત્રો તમે રાજાણીના મિત્રો છો, મોજમાં હો તો જય હિન્દ સાથે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.